વલસાડ જિલ્લામાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી વીબી ગ્રામજી યોજનાને લઈને ભાજપની વિશેષ બેઠક યોજાઈ। આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામીણ સમૃદ્ધિ માટે શરૂ કરાયેલી આ યોજનામાં શ્રમિકોને 125 દિવસના રોજગારીની ગેરંટી આપવામાં આવશે। જો નિર્ધારિત સમયમાં કામ નહીં મળે તો બેરોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ છે। મનરેગામાં થતી ગેરરીતિઓ રોકવા માટે આ નવી યોજનામાં બાયોમેટ્રિક પદ્ધતિ અને સોશિયલ ઓડિટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। આ પારદર્શક અભિગમથી ગ્રામ્ય સ્તરે સાચા અર્થમાં આર્થિક પરિવર્તન આવશે અને રોજગારીની નવી તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વીબીજી રામજી અધિનિયમ 2025 ની મંજૂરી બંને ગૃહમાં મળી ગઈ છે। આવનારા દિવસોમાં જે જૂની મનરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા કરીને મજૂરોને 100 દિવસના બદલે 125 દિવસની એને રોજગારી મળી શકે, રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે। આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે। કોઈ છેતરપિંડી નહીં થાય, ગેરરીતિ નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। દરેક સમાજ, આદિવાસી સમાજ હોય કે અમારો એસસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દરેક સમાજને સાથે લઈને જે આ વીબીજી રામજી બિલ છે એમાં એ ગેરંટી કાર્ડથી એમને ફિક્સ કામ મળશે। સાથે મહત્વપૂર્ણ છે કે જેટલા સમય 125 દિવસ પછી કામ નહીં હશે એમાં પણ બેરોજગારી ભથ્થું પણ એમને મળશે એ રીતનું પૂરું પ્રાવધાન કર્યું છે। જેમ નરેશભાઈએ વાત કરી કે કોંગ્રેસવાળા ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, જે નામ પણ આપણા ભગવાન શ્રી રામ પર રાખ્યું છે એનો પણ એ દુષ્પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। પણ મહાત્મા ગાંધીજીએ જ્યારે અવસાન પામ્યા ત્યારે છેલ્લા શબ્દો પણ એમના હે રામ જ હતા અને રામ ભગવાન સાથે પૂરા કરોડો ભારતવાસીઓનો આપણા પર શ્રદ્ધા રાખી છે।